શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હેર ડાય વિશે કેટલીક અવનવી બાબતો નીચે મુજબ છે। હેર ડાયના પ્રકાર। કાયમી હેર ડાય પરમનન્ટ હેર ડાય। આ ડાય વાળના કુદરતી રંગને બદલી નાખે છે અને તે વાળ વધે ત્યાં સુધી રહે છે। તે સામાન્ય રીતે એમોનિયા અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા રસાયણો ધરાવે છે। અર્ધ કાયમી હેર ડાય ડેમી પરમનન્ટ હેર ડાય। આ ડાય કાયમી ડાય જેટલી લાંબી ચાલતી નથી, લગભગ 24-28 શેમ્પૂ સુધી રહે છે। તેમાં એમોનિયા હોતું નથી, પરંતુ તેમાં પેરોક્સાઇડનું ઓછું પ્રમાણ હોઈ શકે છે। અસ્થાયી હેર ડાય સેમી પરમનન્ટ હેર ડાય। આ ડાય વાળના બહારના સ્તરને કોટ કરે છે અને થોડા શેમ્પૂમાં ધોવાઈ જાય છે। તે વાળને વધુ નુકસાન કરતી નથી। તાત્કાલિક હેર ડાય ટેમ્પરરી હેર ડાય। આ ડાય સ્પ્રે, જેલ અથવા પાવડરના સ્વરૂપમાં આવે છે અને તે ફક્ત એક શેમ્પૂ સુધી જ ચાલે છે। તે ખાસ પ્રસંગો માટે ઉપયોગી છે। કુદરતી હેર ડાય નેચરલ હેર ડાય। હિના, મહેંદી અને ઇન્ડિગો જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ વાળને રંગવા માટે થાય છે। આ ડાય વાળ માટે ઓછી હાનિકારક હોય છે। હેર ડાયના ઘટકો અને તેની અસર। મોટાભાગની કાયમી હેર ડાયમાં પેરાફેનિલેનેડિએમાઇન (PPD) નામનું રસાયણ હોય છે, જે એલર્જીનું કારણ બની શકે છે। ઘાટા રંગોમાંનું પ્રમાણ વધુ હોય છે। અમોનિયા વાળના ક્યુટિકલને ખોલે છે જેથી રંગ અંદર પ્રવેશી શકે। તે વાળને સૂકા અને બરડ બનાવી શકે છે। હાઇડ્રોજન પેરોક્સાઇડ વાળના કુદરતી રંગને હળવો કરે છે અને ડાયને વાળમાં સ્થિર થવામાં મદદ કરે છે। તે પણ વાળને નુકસાન પહોંચાડી શકે છે। હેર ડાયની આડઅસરો। ત્વચામાં બળતરા, ખંજવાળ, લાલ ચકામા અથવા ફોલ્લાઓ થઈ શકે છે। આ સામાન્ય રીતે ને કારણે થાય છે। ગંભીર એલર્જીક પ્રતિક્રિયામાં ચહેરો, હોઠ, જીભ અને ગળામાં સોજો આવી શકે છે। શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે। આ સ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડે છે। વારંવાર હેર ડાય કરવાથી વાળ નબળા પડી શકે છે, તૂટી શકે છે અને ખરવા પણ લાગે છે। કેટલાક અભ્યાસોમાં હેર ડાયના ઉપયોગ અને અમુક પ્રકારના કેન્સર વચ્ચે સંભવિત જોડાણ જોવા મળ્યું છે, પરંતુ આ અંગે વધુ સંશોધનની જરૂર છે। હેર ડાય કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો। ડાય કરતા પહેલા ત્વચા પર પેચ ટેસ્ટ કરવો જોઈએ જેથી એલર્જીની તપાસ થઈ શકે। આંખોને ડાયથી બચાવવા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ। જો ડાય આંખોમાં જાય તો તરત જ પાણીથી ધોઈ નાખવી જોઈએ અને જરૂર પડે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ। ગર્ભાવસ્થા દરમિયાન અથવા સ્તનપાન કરાવતી વખતે હેર ડાયનો ઉપયોગ ટાળવો જોઈએ અથવા ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવો જોઈએ। હંમેશા સારી ગુણવત્તાવાળી અને જાણીતી બ્રાન્ડની હેર ડાયનો ઉપયોગ કરવો જોઈએ।